નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ। આજે આપણે વાત કરીએ મહુવા તાલુકાના વડિયા ગામની। વડિયા ગામ ખાતે એક ઘટના એવી બને છે આજે કે વડિયા ગામના સ્થાનિક લોકો તેમજ શાળાની અંદર રહેલા એસએમસી સભ્યો જઈને શાળાની ઉપર હલ્લાબોલ કરે છે। તેઓની માંગણી એવી હોય છે કે છેલ્લા 1 વર્ષથી અમારા બાળકો ગણિત અને વિજ્ઞાનના અભ્યાસક્રમથી વંચિત છે। ત્યારે સમગ્ર ઘટના જાણવાની કોશિશ કરીએ છીએ આપણે ચેનલ દ્વારા। તો ચેનલ ની સામે તેઓ રજૂઆત કરે છે કે અમે તાલુકા કક્ષાએ તેમજ અહીં શાળાઓમાં દરેક જગ્યાએ રજૂઆત કરી છે, અમારું કોઈક સાંભળતું નથી। અને જ્યારે ગામના સરપંચ દ્વારા આ વાતની જાણ ધારાસભ્યશ્રીને કરવામાં આવે છે ત્યારે ધારાસભ્યશ્રી દ્વારા એવું જણાવવામાં આવે છે કે શાળામાં તો કોઈ જગ્યા ખાલી નથી તેવું અમને જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવેલ છે। ત્યારે શું જિલ્લા શિક્ષણ અધિકારીને ખરેખર ખબર હોતી નથી? તેઓ શું શાળાઓ પર ધ્યાન આપતા નથી? જેવા અનેક સવાલો ઉભા થાય છે। કેમ કે જો શાળાની અંદર શિક્ષકોની જગ્યા ખાલી ના હોય તો પછી એ શિક્ષકોને તો ભૂતિયા જ કહી શકાય। કેમ કે એ શિક્ષકો ગ્રામજનોને તેમજ વિદ્યાર્થીઓને તો દેખાતા નથી કે મળતા નથી, તો પછી આવા શિક્ષકોને ભૂતિયા જ કહી શકાય ને। ત્યારબાદ જ્યારે ગ્રામજનો જોડે આપણે વધુ ચર્ચા કરીએ છીએ ત્યારે ગ્રામજનો જણાવે છે કે અમે આવનારા સમયમાં અમારા બાળકોને અહીં નહીં ભણાવીશું। તેનું કારણ પૂછતા તેઓએ કહ્યું કે અહીં જો શિક્ષકોની ઘટ જ હોય તો આની સીધી અસર અમારા બાળકોના ભવિષ્ય ઉપર થાય છે। અને ઘણા એવા ભૂતકાળની અંદર વાલીઓએ પોતાના બાળકોને આ શાળામાંથી કાઢીને અન્ય શાળાઓમાં, પ્રાઇવેટ શાળાઓમાં ખસેડી દીધા છે। એનું કારણ એ કે અભ્યાસ ક્રમ પૂરો મળતો નથી, બાળકોનો જે હક છે ભણતરનો એ હકથી તેઓને વંચિત રાખવામાં આવે છે। ત્યારે આ અંગે શાળાના પ્રિન્સિપલ સાથે પણ વાત કરવામાં આવે છે। ત્યારે પ્રિન્સિપલ સાહેબે પણ જણાવ્યું કે હા, ખરેખર શિક્ષકની ઘટ છે અને છેલ્લા આશરે 1 વર્ષથી આ રીતેનું ચાલે છે। ગણિત વિજ્ઞાનના શિક્ષકો નથી શાળામાં। હવે ગણિત વિજ્ઞાન તો મુખ્ય વિષય હોય છે કે જેના બેઝ ઉપર બાળકોનું આગળનું ભવિષ્ય નક્કી થતું હોય છે, પણ જ્યારે પાયાના શિક્ષણની અંદર જ આ રીતેની ઘટ પડતી હોય તો બાળકોનું ભવિષ્ય અંધકારમય બને એ 100% વાત હોય એવું લાગતું હતું। કેમ કે પ્રિન્સિપલ સાહેબે જણાવ્યું કે આ અંગે જવાબદાર અધિકારીઓ, જો બાળકોનું ભવિષ્ય બગડે એના માટે જવાબદાર અધિકારીઓ જો ગણવામાં આવે એ જિલ્લા કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધીના અધિકારીઓ હોઈ શકે છે। ત્યારે શિક્ષણ અધિકારીને પણ આ અંગે આપણે સંપર્ક કરીએ છીએ, તાલુકા મહુવાના શિક્ષણ અધિકારીને। તો તેઓ પણ જણાવે છે કે આ બદલીઓ તેમજ ભરતીઓ મારા હાથમાં હોતી નથી, તે ઉપલા કક્ષા હોય છે, એમ કહીને તેઓ પોતાના હાથ ખંખેરી લે છે। પણ અહીં આપણે એ જણાવી દઈએ છીએ કે વાલીઓ ખૂબ રોષમાં ભરાયા છે। તેઓની માંગણી એ જ છે કે અમારા બાળકોને એક સારું શિક્ષણ મળે। ત્યારે વાલીઓ દ્વારા શું કહેવામાં આવ્યું, સરપંચ દ્વારા શું કહેવામાં આવ્યું, અને એક ઉડાવ જવાબ એવો હતો અધિકારીઓનો ધારાસભ્યને કે ધારાસભ્યએ પ્રજાને કરેલો જવાબ કે શિક્ષકોની જગ્યા ભરેલી છે, ત્યાં કોઈ ખાલી જગ્યા નથી વડિયા પ્રાથમિક શાળામાં। તો પ્રશ્ન તો એ થયો કે જો ધારાસભ્ય અને અધિકારીઓ આ રીતે ઊંધા ચશ્મા પહેરાતા હોય તો પ્રજાનું તો શું માનશે? ત્યારે આવનારા દિવસોમાં આ મામલો શું વળાંક લે છે તે પણ જોવું રહ્યું। કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવશે કે નવા શિક્ષક કોઈ નિમવામાં આવશે તે પણ જોવું રહ્યું। અને આ બાળકોનું ભવિષ્ય બગડે છે એના પાછળ નું પરિબળ કે કારણ શું હોઈ શકે છે તમે જરૂરથી અમને જણાવજો। મિષ્ટાબેન સુરેન્દ્રભાઈ ગામિત। જી, આજે કઈ સમસ્યાને લઈને તમે અહીં ઉભા થયા છો? અમારે શાળામાં 6 થી 8 ધોરણમાં વડિયા પ્રાથમિક શાળા 6 થી 8 ધોરણમાં શિક્ષક નથી ગણિત વિજ્ઞાનના। એ શિક્ષકની જરૂર છે અમને, એના માટે। જી, આગળ ક્યાં ક્યાં રજૂઆત કરી છે? અમે તાલુકા પંચાયતમાં બી રજૂઆત કરી, પછી એમએલએ ધારાસભ્ય મોહનભાઈ ને ત્યાં બી ગયેલા અમે। જી, એક તરફ સરકાર કહે છે કે बढ़ेगा इंडिया तभी बढ़ेगा इंडिया, પણ અહીંયા તો જયારે શિક્ષક જ નથી ત્યારે બાળકોને કઈ કઈ સમસ્યા પડે છે ભણવામાં? બાળકોને બહુ તકલીફ પડે છે। હવે ગણિત વિજ્ઞાનમાં અહીંયા જે ટીચરો છે એ લોકોનો જે વિષય જ નથી, તો ચલાવી જ હોય છે એ લોકો, પણ એ લોકોને આવડતું જ નથી। તમે આ સ્કૂલની અંદર એસએમસી સભ્યમાં શું હોદ્દો ધરાવો છો? એસએમસી હોદ્દામાં હું શાળામાં અધ્યક્ષ છું। અને શાળાની અંદર આ પ્રકારની તકલીફ કેટલા સમયથી પડે છે? 6 થી 8 મહિના થઈ ગયા। 6 થી 8 મહિનાથી કોઈ શિક્ષક જ ના નથી। અન્ય કોઈ નવી ભરતી કે કોઈ શિક્ષકને મૂકવાના પ્રયત્નો થયા છે ખરા અત્યાર સુધીમાં? ના, નથી થયા। ધારાસભ્યને રજૂઆત કર્યા બાદ ધારાસભ્યએ શું જવાબ આપ્યો હતો? એને તો કીધું હતું કે ઉપર ગાંધીનગર સુધી હું જણાવીશ એમ, પણ હજુ સુધી કઈ કર્યું નથી। 8 મહિના વીતી જાય અને તાલુકાએથી લઈને
જિલ્લા સુધી અવાજ નથી જતો, ધારાસભ્યથી લઈને ગાંધીનગર સુધી અવાજ નથી જતો, એના માટે શું કહેશો? એના માટે તો હવે આગળ જઈએ છે અમે. હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ કરે છે, અવાજ સાંભળે છે ખરો તમારો? સાંભળતા તો છે પણ કરતા નથી એમ. સાંભળતા છે પણ કરતા હા. નથી. એ જ રીતે ગામની અંદર અનેક બાળકોને આ રીતેની તકલીફો છે જે 6 થી 8 ધોરણમાં ભણે છે. એમનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક અંધકારમાં જતું હોય તેવું ના લાગે? લાગે છે. એના માટે અહીંથી ઘણા વિદ્યાર્થીઓ ઉઠી ગયા શાળામાંથી, બીજી સ્કૂલમાં દાખલ થઈ ગયા. એ પ્રાઇવેટ સ્કૂલોમાં ગયા કે સરકારીમાં? પ્રાઇવેટમાં. એટલે એક તરફ સરકારની રણનીતિ એવી છે કે ક્યાંક ને ક્યાંક સરકારી શાળાઓ બંધ કરી દેવી છે અને પ્રાઇવેટ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવતું હોય, એવું ચિત્ર સ્પષ્ટ દેખાય છે. દેખાય. આગળ જો ટૂંક સમયમાં શિક્ષકોની નિમણૂક ના કરવામાં આવે તો શું કરશો? સ્કૂલ તાળ જ મારી દેવા પડે હવે. સૈતાબેન ગણપતભાઈ પટેલ, જી, આપ કયા ગામના સરપંચ? વડિયા ગ્રામ પંચાયત. આજે ગ્રામજનો વડિયા સ્કૂલની અંદર હા. શિક્ષકની ઘટના કારણે ભેગા થયા છે, તેના સંદર્ભે શું કહેશો આપ? અમે વાલીઓને સપોર્ટ કરીએ છીએ કે અમારે બીજા શિક્ષકો લાવવા માટે અમે આગળ જાણ કરી છે એમ. તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીને પણ જાણ કરી એમ, પણ તે છતાં શિક્ષકને હજુ સુધી મૂકવામાં નહીં આવ્યા. 5 મહિનામાં મૂકી દઈશું વાયદો કર્યો પણ તેનો કોઈ નિરાકરણ આવ્યું નથી. શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરી ખરી? કરી, આ સ્કૂલના આચાર્યએ કરી છે પેલા ને વાલીઓએ. સાંભળવામાં આવ્યું છે કે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત? હા, ધારાસભ્ય સુધી અમે પણ રજૂઆત કરી, સરપંચ ને વાલીઓ પણ ગયેલા. ધારાસભ્યએ શિક્ષણ અધિકારીને ફોન કર્યો તો વડિયાની જગ્યા ખાલી નથી એમ બતાવ્યું પેલા, ને પછી શિક્ષક છે હા, એનો મતલબ એ થાય ને જગ્યા ખાલી ના હોય તો કોઈ શિક્ષક છે એવી રીતે બતાવી જગ્યા. જી, એટલે અત્યારે ધારાસભ્યની માહિતી મુજબ તો અહીં શિક્ષક હોવો જોઈએ, જો કહે છે જગ્યા ખાલી નથી તો. પણ ધારાસભ્ય એમ કીધું કે જગ્યા ખાલી નથી એમ તો વાલીએ શું કામ મારા ઘરે આવે એમ કીધું. તો હાલ શાળાની અંદર શિક્ષકો છે કે નથી? ધારાસભ્ય તો કહ્યું જગ્યા ખાલી નથી, પણ હાલ શિક્ષકો છે કે નથી? નથી. ગણિત વિજ્ઞાન નો શિક્ષક જ નથી એમ. ભૂતિયા શિક્ષક કહી શકાય? ક્યારે દેખાતો નથી, શિક્ષકો પણ દેખાતા નથી. 6 થી 8 ના ગણિત વિજ્ઞાન ના શિક્ષકો નથી એમ, તેના માટે રજૂઆત કરવા ગયેલા. એટલે જે શિક્ષકો ધારાસભ્યના નજરે અને ચોપડે સ્કૂલમાં દેખાય છે એ અહીંયા વાલીઓને કે વિદ્યાર્થીઓને દેખાતા નથી. એને ભૂતિયા શિક્ષક કહી શકાય ને? આપણે કહી શકાય ને. આપનું નામ? બળવંતસિંહ છોટુભાઈ ચૌધરી. આપ કઈ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવો? વડિયા પ્રાથમિક શાળા. આપની શાળામાં આજે એસેમ્બલી સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા એક પ્રશ્ન લઈને આવ્યા હતા કે શાળાની અંદર શિક્ષકોની ઘટ છે, એ અંગે શું કહેશો? હા, ગણિત વિજ્ઞાનની શિક્ષકની ઘટ છે. 16-10-24 શાળા સમય બાદ ગણિત વિજ્ઞાનના શિક્ષકને છૂટા કર્યા, ત્યારબાદ હજુ સુધી કોઈ શિક્ષક અહીં આવ્યા નથી. અને રજૂઆત તમે ક્યાં ક્યાં કરી? તાલુકા શિક્ષણ કેન્દ્ર આચાર્ય, તાલુકા શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારીએ કીધું કે હું આ ફાઇલ જિલ્લામાં મોકલું છું. એક સ્લોગન છે શિક્ષણને લઈને સરકારનો કે પડેગા ઇન્ડિયા તભી પડેગા ઇન્ડિયા. જો શિક્ષકોની ઘટ હોય તેના માટે શું કહેશો? શિક્ષકોની ઘટ બાળકોના ભવિષ્યના શિક્ષણ ઉપર ઘણી માઠી અસર પડે છે, કારણ કે 1 વર્ષથી 10 મહિનાથી માનો ને કે બાળક ગણિત વિજ્ઞાનના શિક્ષકથી વંચિત હોવાથી અમે ન્યાય આપીએ છીએ. જે સલાહ વગેરે એપ ડાઉનલોડ કરીને બાળકોને ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને મેં જે 6 થી 8માં 2 શિક્ષકો છે એમને એકને ગણિત અને એકને આપણે વિજ્ઞાન વિષય ફાળવેલો છે, પણ તો છતાં એમનો વિષય ન હોવાથી પૂરતું ન્યાય બાળકને આપી શકતા નથી. જી સાહેબ, આની અંદર એક વસ્તુ એવી છે કે બાળકોનું આ સદનસીબ કહેવાય કે દુર્નસીબ કહેવાય? બાળકોનું સદનસીબ જ કહેવાય. કઈ રીતે? એઓના હકનું શિક્ષણ મળતું નથી તો કઈ રીતે સદનસીબ કહી શકો તમે? હા, તેઓના હકનું શિક્ષણ મેળવવા માટે અહીં આવે છે. રોજ અહીંયા સરકારનો પન્નો ટૂંકો પડ્યો છે કે તમારા શિક્ષણ વિભાગનો? એમાં તો સર અમારાથી તે શું કહેવાનું? હવે શિક્ષણ વિભાગનો જ આની અંદર તો કહેવામાં આવે કે એમની કઈ ખામીના કારણે એ અહીંયા શિક્ષક નથી મુકાયો એ મને પણ ખબર. લાખો રૂપિયાનો પગાર લેનાર અધિકારીઓની ભૂલના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બનતું જતું હોય. 1 વર્ષ આજે વીતી ગયો છે, તેમ છતાં કોઈ શિક્ષક નથી આવતા.
તો એ બાળકનું એક આખું વર્ષ માટે કોઈ એક વિષયનું ભણતર તો બગડ્યું ને. હા, એના માટે જવાબદાર કોણ? જવાબદાર એના માટે તાલુકાથી માંડીને જિલ્લા શિક્ષણ અધિકારીથી માંડીને રાજ્ય લેવલ સુધીની આની જવાબદારી હોઈ શકે. એટલે આ જે બાળકોનું ભવિષ્ય બન્યું, જે ભણતરના હકથી તેઓ વંચિત રહ્યા, એના માટે તમે કહો છો કે તાલુકા કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધીના અધિકારીઓ એના જવાબદાર હોઈ શકે, તો એમને આપણે ગણી જ લેવા ને. હા, વળી ગણી લેવાની. ગણી લેવા ને. આગળ જો બાળકોને શિક્ષક યોગ્ય સમયમાં ના મળે તો વાલીઓનું કેવું રજૂઆત એવી છે કે સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે. તેનામાં તમે એમનું સમર્થન કરશો? કે એક શિક્ષક માટે પોતાના જે શિષ્યો હોય તે પોતાના દીકરા સમાન જ હોય છે કે દીકરી સમાન જ હોય છે. એમાં તો શું છે, બાળકોના ભવિષ્ય માટે અમે એસએમસી સભ્ય શરૂઆતથી જ આના માટે ચર્ચા વિચારણા કરતા હતા કે આપણે ત્યાં એક શિક્ષક ઘટ છે, ક્યારે મુકાશે, આ કેમ થાય છે, એ તે કેમ થાય, કેમ્પની અંદર આવી જશે એવી અમને અપેક્ષા હતી, પણ હજુ સુધી અમને શિક્ષક મળ્યા નથી. વાલીઓને અને ગ્રામજનોને શું કહેવા માંગશો? વાલીઓનો સાથ સહકાર સારો છે. એસએમસી સભ્ય ગામજનો આવીને એમને રજૂઆત કરી. એમને કીધું કે તમે જ્યાં કહે ત્યાં અમે જવા તૈયાર છીએ. પહેલા એમને જાણ નથી કરી કે અમે આ જગ્યાએ જવાના છે, પણ એમને એમની રીતે તાલુકાની અંદર પણ રજૂઆત કરી છે. ત્યારે એમને તાલુકામાંથી એવો જવાબ મળ્યો કે હું આગળ જિલ્લામાં મોકલી આપું છું. અહીંના ઘણા એવા બાળકો સ્કૂલ છોડીને પ્રાઇવેટ શાળામાં જતા રહ્યા, ખરી વાત છે? ના, એમાં પ્રાઇવેટમાં શું છે કે માતા પિતાને નોકરીના સ્થળે અમુક જવાના લીધે એક બાળક શાળા છોડી ગયું છે. સાહેબ આપને ખ્યાલ જ હશે કે શાળાઓ, સરકારી શાળાઓની સંખ્યા ઓછી કરવામાં આવી રહી છે, બંધ કરવામાં આવી રહી છે, એ આપને ખ્યાલ છે સાહેબ? હા, હું પણ એ તબક્કામાંથી પસાર થઈને આવ્યો છું. બરડી ફળિયા વડિયામાં વર્ગની અંદર હું શિક્ષક તરીકે હતો, અને ત્યાર પછી વર્ગ 25 બાળકો હોવા છતાં વર્ગ મર્જ થયો, બંધ થયો. એમાં સરકારના નિયમ પ્રમાણે કે ગૂગલ સર્વેમાં 1 કિલોમીટરનું રેન્જ ન હોવાના કારણે તમારી સ્કૂલ બંધ થાય છે. એના કારણે ત્યાં વધ પડતા આ વડિયા સ્કૂલની અંદર મારો સમાવેશ થયો. જે રીતે આપે કહ્યું કે આપના ઉપર પણ આ વસ્તુ વીતી છે, તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સરકાર સરકારી શાળાઓ બંધ કરીને પ્રાઇવેટ શાળાઓને પ્રોત્સાહન આપે છે. હવે ગવર્મેન્ટની શું પોલિસી છે એ અમને કોઈ ખબર પડતી નથી. બરાબર છે કે આ મતલબમાં સરકારી શાળાની અંદર શિક્ષકો આમ જોવા જઈએ તો ક્વોલિફાઈડ શિક્ષકો છે, બરાબર છે, તોય છતાં વાલીઓ પ્રાઇવેટ શાળા તરફ આકર્ષાય છે. એ આકર્ષવાનું કારણ શું હોઈ શકે સાહેબ? કેમ કે આપણી શાળામાં તો શિક્ષકોની ઘટ છે, બાળકોને અભ્યાસ મળતો નથી. હા, એના લીધે ખાસ તો બાળકોને પૂરતો ન્યાય મળતો ન હોવાના કારણે વાલીઓ પ્રાઇવેટ શાળાની અંદર બાળકોને આકર્ષીને લઈ જાય છે. કે આના સિવાય અન્ય કોઈ ઓપ્શન લાગે છે તમને? બાળકનું